નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું છઠ્ઠું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 25મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 24 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર ખૂબ જ અગત્યના એવા ઘણા બધા ટોપિક આ ચેપ્ટરના આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમ કે આપણે શરૂઆત કરી હતી ડીએનએના બંધારણથી, ત્યાર પછી ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ ભણ્યા, ત્યાર પછી પ્રત્યાંકનની ક્રિયાવિધિ ભણ્યા, ત્યાર પછી ભાષાંતરણની ક્રિયાવિધિ ભણ્યા, ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે માહિતી પ્રાપ્ત કરી, અને છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ, મતલબ લેક્ચર નંબર 24ની અંદર આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કે જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, એની શરૂઆત કરી છે. આજનો લેક્ચર આપણા આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે કે જેની અંદર ગયા લેક્ચરમાં શરૂ કરેલો એક ટોપિક કે જેને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખીએ છીએ, એનો બાકી રહી જતો ભાગ છે, એની ચર્ચા કરવાના છે. મતલબ ગયા લેક્ચરની અંદર આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શરૂઆત કરી હતી, પણ ગયા લેક્ચરમાં મેં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ભણવા માટે અથવા તો એને સમજવા માટે જરૂરી જે કાંઈ બાબતો છે ને એની માહિતી મેં તમને ગયા લેક્ચરમાં આપી હતી. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની પદ્ધતિ શું છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં શું હોય એના વિશે કોઈ માહિતી, એના તબક્કા ક્યાં ક્યાં છે એના વિશે કોઈ માહિતીની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 24ની અંદર નથી કરી. આજના લેક્ચરમાં આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ તો ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના કેટલા તબક્કાઓ છે, દરેક તબક્કાની અંદર ક્રિયાવિધિ કયા પ્રકારની હશે, અને એનસીઆરટીની અંદર આપેલ એક એક્ઝામ્પલ કે જેમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા કઈ રીતે તમે વ્યક્તિની ઓળખ કરી શકો છો, એ એક્ઝામ્પલ, આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. મતલબ આજના લેક્ચરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે આપણો ટોપિક છે એનો બાકી રહી જતો ભાગ છે ને એની ચર્ચા આપણે કરવાના છીએ. ચાલો ગુડ, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. પહેલાં હું તમને ગયા લેક્ચરની થોડીક માહિતી આપી દઉં, જેના કારણે આજનો લેક્ચર છે ને એને આપણે કનેક્ટ કરી શકીએ એની સાથે. તો ગયા લેક્ચરમાં મેં તમને કઈ કઈ બાબતો વિશે માહિતગાર કર્યા, તો ભાઈ ગયા લેક્ચરમાં મેં તમને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પહેલાં માત્ર ફિંગરપ્રિન્ટિંગ એટલે શું છે એની વાત કરી હતી કે ભાઈ દરેક વ્યક્તિની એક યુનિક લાક્ષણિકતા એનું ફિંગરપ્રિન્ટ, એની આંગળીની છાપ છે. એવી જ રીતે દરેક વ્યક્તિનું ડીએનએનું બંધારણ છે એ પણ યુનિક હશે, પણ ડીએનએના બંધારણનો અમુક ભાગ છે ને એ જ માત્ર યુનિકતા ધરાવતો હશે. જેમ કે 99.9% ડીએનએ કેવો છે, સમાન છે. બાકી રહી જતો 0.1% ડીએનએ કેવો છે તો ભાઈ એ વ્યક્તિથી વ્યક્તિમાં અલગ હોય છે, જે પોલિમોર્ફિઝમ, બહુરૂપકતા ધરાવે છે. એને આપણે પુનરાવર્તિત ડીએનએ અથવા રિપીટેટિવ ડીએનએ કહેતા હતા. ત્યાર પછી એને આપણે સેટેલાઇટિક ડીએનએ પણ કહેતા હતા. એમાં મેં તમને વર્ગીકરણ સમજાવ્યું હતું. માઇક્રો સેટેલાઇટ હોય, મિની સેટેલાઇટ હોય, મેક્રો સેટેલાઇટ હોય. પુનરાવર્તિત ડીએનએ એટલે શું છે એના વિશે વાત કરી હતી. ડીએનએમાં બહુરૂપકતા, પોલિમોર્ફિઝમ એટલે શું છે એના વિશે મેં તમને વાત કરી. ત્યાર પછી રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ, લેન્થ, પોલિમોર્ફિઝમ, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર શું છે એના વિશે મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી. તો આ બધી બાબતોની ચર્ચા, હા, પોલિમોર્ફિઝમ એટલે કે બહુરૂપકતા આવવાનું કારણ શું છે, જેને આપણે વિકૃતિ કહીએ છીએ, આ બધી બાબતો વિશે મેં તમને ગયા લેક્ચરમાં ચર્ચા કરી છે. આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે કઈ બાબત પર ચર્ચા કરવાના છીએ આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું સંશોધન કોણે કર્યું હતું, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સંપૂર્ણ ક્રિયાવિધિ છે અને તમે કેટલા તબક્કાઓમાં ડિવાઈડ કરી શકો, એ દરેક તબક્કાની અંદર કેવી ક્રિયાવિધિ છે એ થતી હોય છે, કઈ રીતે ડીએનએનો નકશો છે એ તૈયાર કરવામાં આવે, ડીએનએની ફિંગરપ્રિન્ટ છે એ તૈયાર કરવામાં આવતી હોય, એના દ્વારા કઈ રીતે વ્યક્તિની ઓળખ કરી શકાય,
આ તમામ માહિતી વિશે આજે આપણે તમને માહિતગાર કરવાના છીએ, અથવા તો આ તમામ બાબતો સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવાના છીએ. ચાલો તો લેક્ચરમાં આગળ વધીએ. મેં તમને કીધું એમ સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શોધ કોણે કરી હતી. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. મેં તમને કીધું એમ આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ, તો આજે આપણે વાત કરવાના છીએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પર. ચાલો જોઈએ શું છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો આપણે વાત કરીએ છીએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો જુઓ શું કીધું છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીક સૌપ્રથમ એલિક ઝેફ્રિયસ નામના વૈજ્ઞાનિક આઈએમપી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શરૂઆત સૌપ્રથમ વખત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક એલિક ઝેફ્રિયસ નામના વૈજ્ઞાનિક હતા, જેણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો વિકાસ છે એ કરાવ્યો. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો સૌપ્રથમ ઉલ્લેખ અથવા તો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા, એનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા, તો ભાઈ એલિક ઝેફ્રિયસ નામના વૈજ્ઞાનિક છે એ સૌપ્રથમ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક હતા. ત્યાર પછી જુઓ તેઓએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે સેટેલાઇટિક પ્રોબ સ્વરૂપનો ઉપયોગ કર્યો હતો. શું કીધું જુઓ, તેઓએ સેટેલાઇટિક ડીએનએ પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો હતો. મતલબ એણે ડીએનએની ઓળખ કરવા માટે, એણે ડીએનએની ફિંગરપ્રિન્ટ તૈયાર કરવા માટે, ડીએનએની ઓળખ કરવા માટે સેટેલાઇટિક ડીએનએ, સેટેલાઇટિક પ્રોબ ડીએનએ, પ્રોબ ડીએનએ એટલે નાના રેડિયો એક્ટિવ ડીએનએના ટુકડા, એને પ્રોબ ડીએનએ કહેવાય, એને સેટેલાઇટિક ડીએનએ પણ કહેવાય. ગઈકાલે મેં તમને સેટેલાઇટિક ડીએનએ સંદર્ભની ચર્ચા પણ કરી હતી, બરાબર, કે ડીએનએનો પુનરાવર્તિત ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ધરાવતો ટુકડો, ડીએનએનો પુનરાવર્તિત ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ધરાવતો ટુકડો, એને સેટેલાઇટિક ડીએનએ અથવા તો એવો પુનરાવર્તિત ડીએનએ ધરાવતો ટુકડો કે જેને રેડિયો એક્ટિવ બનાવેલો છે, એને પ્રોબ ડીએનએ તરીકે ઓળખવામાં આવશે. તો એલિક ઝેફ્રિયસે સેટેલાઇટિક ડીએનએના પ્રોબનો ઉપયોગ છે એ અહીંયા કર્યો હતો. હવે આ પ્રકારના જે પ્રોબ ડીએનએ છે એ ખૂબ મોટા પ્રમાણમાં બહુરૂપકતા ધરાવે છે, પોલિમોર્ફિઝમ ધરાવે છે, બહુરૂપકતા ધરાવે છે. મતલબ તો એની અંદર ન્યુક્લિયોટાઇડની ગોઠવણીના ક્રમની અંદર જુદાપણું હશે. માનો કે એક પ્રોબ ડીએનએ છે, એની અંદર ATG આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ સતત પુનરાવર્તિત થતો જાય છે. કોઈ એક એવો છે જેની અંદર ATG અને C આ પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ સતત રીતે પુનરાવર્તિત થતો જાય છે. કોઈ એક પ્રોબ ડીએનએ છે CTC આ પ્રકારનો પુનરાવર્તિત ક્રમ સતત રીતે, આ પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ સતત રીતે પુનરાવર્તિત થતો જાય છે. મતલબ અહીંયા હું તમને એવી વાત સમજાવવા માંગુ છું કે એણે જે સેટેલાઇટિક ડીએનએ પ્રોબનો ઉપયોગ કર્યો તો એ સેટેલાઇટિક ડીએનએ પ્રોબ ખૂબ મોટા પ્રમાણમાં બહુરૂપકતા ધરાવતા હતા. અને આવા બહુરૂપકતા ધરાવતા સેટેલાઇટિક ડીએનએ માટે એણે શું શબ્દ વાપર્યો હતો, તો ભાઈ એણે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ VNTR, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ VNTR તરીકે ઓળખાવે છે અથવા તો ઓળખાવ્યા છે. મતલબ તો ભાઈ બહુરૂપકતા ધરાવતા, પોલિમોર્ફિઝમ ધરાવતા જે સેટેલાઇટિક ડીએનએ પ્રોબ હતા એના માટે એણે બીજો શબ્દ શું વાપર્યો હતો, એના માટે એણે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ VNTR આવું છે એ નામ રજૂ કર્યું હતું. તો આ નામથી એણે ઓળખાવ્યા હતા. હવે શું વાત કરી છે જુઓ એણે, તો આ જે તકનીક હતી કે જેને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખીએ છીએ, આ તકનીક કે જેમ કે પહેલા ઉપયોગ કરી ચૂક્યા છીએ તે સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન જે રેડિયો લેબલ્ડ VNTR પ્રોબ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે અહીંયા થોડુંક મુદ્દાની અંદર જો અહીંયા શું કીધું છે તો કે સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન ટેકનિકની વાત કરી છે. અને આ સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન એના વિશે પાછળ હું તમને ડિટેલમાં થોડીક ચર્ચા કરીશ, એટલે અત્યારે બહુ ટેન્શન એના વિશે લેવાનું નથી. પણ એટલું યાદ રાખજો કે સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશનની અંદર રેડિયો લેબલ્ડ VNTR પ્રોબ એટલે સેટેલાઇટિક બહુરૂપકતા ધરાવતા સેટેલાઇટિક ડીએનએ, જેના માટે VNTR વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ પ્રોબ એવું નામ પણ ઉપયોગમાં લેવાય છે.
તો એનો એણે ઉપયોગ લીધો તો શેમાં? સઘન બ્લોટિંગ હાઇબ્રિડાઇઝેશન. હવે સઘન બ્લોટિંગ હાઇબ્રિડાઇઝેશન એ શું છે? તો ભાઈ સઘન બ્લોટિંગ હાઇબ્રિડાઇઝેશન એટલે માનો કોઈ એક વ્યક્તિ કે જેનો ડીએનએ તમને પ્રાપ્ત થયો છે, જેની તમારે ઓળખ કરવાની છે, એના ડીએનએ પર તમે એક નિશ્ચિત પ્રકારના ડીએનએના ટુકડા જેને તમે રેડિયો લેબલ્ડ કરેલા હોય, જેને તમે પ્રોબ ડીએનએ અથવા વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ તરીકે ઓળખો છો, એને એના પર તમે ઉમેરો. ઉદાહરણ તરીકે ગ્રીન કલરથી આપણે બતાવીએ કે ભાઈ એ જે છે એ તમારા રેડિયો લેબલ ડીએનએના ટુકડા છે. તો તમે જ્યારે રેડિયો લેબલ ડીએનએના ટુકડાનો ઉપયોગ કરશો તો દરેક રેડિયો લેબલ ડીએનએનો ટુકડો એક નિશ્ચિત ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવતો છે ને, લાઈક ATGC આ પ્રકારનો ડીએનએ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવે છે. તો હવે આ પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવતો જે રેડિયો લેબલ ડીએનએનો ટુકડો છે એ જે ઓળખ કરવાનો ડીએનએ છે એના પર કોની સાથે જોડાશે? તો ભાઈ અહીંયા એની સામે શું હોવું જોઈએ? તો ભાઈ T હોવો જોઈએ, Tની સામે A હોવો જોઈએ, Gની સામે C અને Cની સામે G. આ પ્રકારનો ડીએનએનો જે ભાગ હશે એના પર આ તમારો ડીએનએ પ્રોબ છે એ જોડાઈ જશે. એટલે તમે શું કર્યું? હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ. હાઇબ્રિડાઇઝેશનનો અર્થ થાય સંકરણ. એટલે તમે તમારા રેડિયો એક્ટિવ ડીએનએને કોની સાથે સંકરિત કરી દીધો છે? તો હવે તમારે જે ડીએનએની ઓળખ કરવાની છે એની સાથે સંકરિત કરી દીધો છે. આ જ ટેકનિકને શું કહેવામાં આવે? તો ભાઈ એ જ ટેકનિકને સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન તરીકે ઓળખવામાં આવે, જેના વિશે આગળ હું તમને હજી વધારે થોડીક ડિટેલમાં વાત કરીશ. ચાલો, હવે આ જે સંપૂર્ણ ક્રિયાવિધિ છે કે જેને તમે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ક્રિયાવિધિ તરીકે ઓળખો છો, એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સંપૂર્ણ ક્રિયાવિધિને તમે 6 સ્ટેપની અંદર ડિવાઈડ કરી શકો. આખી જે ક્રિયાવિધિ છે એને 6 સ્ટેપમાં 6 તબક્કામાં તમે ડિવાઈડ કરી શકો. એ 6 તબક્કા ક્યાં હોઈ શકે? તો ભાઈ ડીએનએનું અલગીકરણ છે, ત્યાર પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક દ્વારા પ્રાપ્ત ડીએનએ એની કાપણી કરવી અથવા એનું પાચન કરવું છે, ત્યાર પછી ઇલેક્ટ્રોફોરેસિસ અથવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએનું અલગીકરણ કરવું છે, ત્યાર પછી અલગીકૃત કરેલા ડીએનએના ખંડો છે એને નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન કલા પર એને સ્થાપિત કરવા, આ તબક્કો ત્યાર પછીનો છે. ત્યાર પછી આ જે નાઇટ્રોસેલ્યુલોઝ કલા છે એના પર સ્થાપિત ડીએનએના ટુકડા છે એના પર VNTR પ્રોબનો ઉપયોગ કરવો, સઘન હાઇબ્રિડાઇઝેશન કરાવવું. ત્યાર પછી ઓટો રેડિયોગ્રાફી દ્વારા તૈયાર થયેલી જે નાયલોન પ્લેટ છે એ નાયલોન પ્લેટ ઉપર જે ડીએનએના ટુકડા પર VNTR પ્રોબ જોડાયેલા છે એનો એક્સરે રેડિયો ઓટોગ્રાફી દ્વારા એનો એક્સરે લેવો અને એક ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ચાર્ટ છે એ તૈયાર કરવો. આટલા તબક્કા દ્વારા એક વ્યક્તિના ડીએનએનું ફિંગરપ્રિન્ટિંગ છે એ કરી શકાતું હોય છે. માનો એક નોર્મલ વ્યક્તિનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ હોય તો એ કેવું દેખાતું હોય? તો આગળ આપણે હમણાં તમને ફોટોગ્રાફની અંદર કમ્પ્લીટ એ બાબતને દેખાડીએ. પણ અત્યારે મારે શું યાદ રાખવાનું છે? તો ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સંપૂર્ણ ક્રિયાવિધિ છે એને તમે કેટલા તબક્કામાં ડિવાઈડ કરી શકો છો? તો ભાઈ 6 તબક્કામાં. હવે 6 તબક્કાને જોતા પહેલા આપણે અહીંયા એક માનો કે આપણે તમને એમ કહીએ છીએ કે ભાઈ તમે બધા જ જે દરેક વ્યક્તિ મારો લેક્ચર સાંભળવાના છો અથવા તો આ લેક્ચર જોવાના છો, એ દરેક વ્યક્તિ એક ફોરેન્સિક સાયન્ટિસ્ટ છે એવું વિચારી લો. એ દરેક વ્યક્તિ એક ફોરેન્સિક સાયન્ટિસ્ટ છે અને કોઈ એક જગ્યાએ તમે જે સ્થાન પર ફોરેન્સિક સાયન્ટિસ્ટ તરીકે જોબ કરો છો એની આસપાસમાં કોઈ એક જગ્યાએ ક્રાઇમ થયો છે, પોલીસ કર્મીઓ છે એ ક્રાઇમ સીન પર પહોંચ્યા છે, એ ક્રાઇમ સીન પરથી પોલીસને વિવિધ પ્રકારના સેમ્પલ પ્રાપ્ત થયા છે કે જેની અંદરથી ડીએનએ મળી શકે. ઉદાહરણ તરીકે સેમ્પલમાં કોણ કોણ હોય? તો ભાઈ હેર રૂટ છે એ હોય, એની અંદરથી બ્લડ હોય, સલાઈવા છે. આમાંનું કોઈ પણ એક સેમ્પલ છે એ પોલીસને ક્રાઇમ સીન પરથી મળ્યું. હવે માનો ક્રાઇમ સીન શેનો હતો? એક મર્ડરનું ક્રાઇમ થયું હતું, મતલબ ન્યાય એક વ્યક્તિને મારી નાખવામાં આવેલો હતો અને ક્રાઇમ સીન પરથી પોલીસને બ્લડના સેમ્પલ મળ્યા છે. હવે શક્યતાઓ બે છે કે પોલીસને મળેલું બ્લડનું જે સેમ્પલ છે એ બે વ્યક્તિનું હોઈ શકે, કાં તો જે મરનાર વ્યક્તિ જેનું ખૂન થયું છે એનું એ જ વ્યક્તિનું હોય, અથવા તો બ્લડ જે પ્રાપ્ત થયું છે એ ખૂન કરનાર વ્યક્તિનું હશે.
એટલે પોલીસે શું કર્યું, એ સેમ્પલને લઈ લીધું, અથવા તો એને ત્યાં એક પીધેલી સિગરેટનું ઠૂઠું મળ્યું કે જેના પર સલાઈવા હશે, તો એવું માની શકાય કે ભાઈ જે ખૂન કરનાર વ્યક્તિ છે એણે પીધેલી આ સિગરેટ છે, તો એના પરથી પ્રાપ્ત સલાઈવાની અંદરથી એનો DNA મેળવી શકાય. માનો ત્યાંથી હેર મળ્યા કે જેની અંદર હેર રૂટ હતા, એવા વાળ મળ્યા, તો એ વાળને સેમ્પલ તરીકે કલેક્ટ કર્યા. મતલબ ક્રાઇમ સીન પરથી એવા જેટલા પણ સેમ્પલ મળ્યા જેની અંદરથી DNA પ્રાપ્ત થઈ શકે ને, એ તમામ સેમ્પલ પોલીસવાળાએ એકત્રિત કરી લીધા છે. અને એ લાવીને કોને આપી દીધા? એ લાવીને તમને, એટલે કે તમે શું છો, ફોરેન્સિક સાયન્ટિસ્ટ છો, તમને આપી દીધા છે. અને તમને એવું કીધું છે કે ભાઈ અમને 4 વ્યક્તિઓ પર ડાઉટ છે. શું કીધું? જો ધ્યાનથી આખી વાત જે હું તમને કરું છું એ સમજવાનો પ્રયત્ન કરજો, બહુ મજા આવશે ટોપિક ભણવાની. એક ક્રાઇમ સીન હતો, ત્યાં એક મર્ડર થયું છે. મર્ડરના સ્થાન પરથી, એટલે ક્રાઇમ સીન પરથી પોલીસવાળાને સેમ્પલ પ્રાપ્ત થયા, બ્લડનું સેમ્પલ પ્રાપ્ત થયું છે, હેર રૂટનું સેમ્પલ પ્રાપ્ત થયું છે. એ સેમ્પલ પોલીસવાળાએ કલેક્ટ કર્યા છે. એ કલેક્ટ કરેલા સેમ્પલ એણે ફોરેન્સિક સાયન્ટિસ્ટ, એટલે કે તમને આપ્યા છે. હવે તો ભાઈ પોલીસવાળા એવું કહે છે કે એમને 4 વ્યક્તિઓ પર ડાઉટ છે. હવે તમારે શું કરવાનું છે? તો ભાઈ પોલીસને જે 4 વ્યક્તિ પર ડાઉટ છે ને, એ 4માંથી ખરેખર સાચો ગુનેગાર કોણ છે એની ઓળખ કરવાની છે. તો એની ઓળખ તમે કઈ રીતે કરી શકો? તો ભાઈ એની ઓળખ તમે DNA ફિંગરપ્રિન્ટિંગ દ્વારા કરી શકો. કઈ રીતે? તો ક્રાઇમ સીન પરથી પ્રાપ્ત જે બ્લડ હતું, કે ક્રાઇમ સીન પરથી પ્રાપ્ત જે હેર રૂટ હતું, એ હેર રૂટની અંદરથી કે બ્લડની અંદરથી તમે DNA અલગ કરો. એ DNAનું ફિંગરપ્રિન્ટ તૈયાર કરો. હવે એ જે ફિંગરપ્રિન્ટ તૈયાર થયું, એ ફિંગરપ્રિન્ટને જે વ્યક્તિનું મર્ડર થયું છે એની સાથે તમે કમ્પેર કરો. હવે એની સાથે એ કમ્પેર નથી થતું, મતલબ એનો અર્થ એવો થાય કે એ મર્ડર થયેલા વ્યક્તિનું DNA સેમ્પલ નથી. એનો અર્થ એવો થયો કે એ કોનું છે? તો ભાઈ મર્ડર કરનાર વ્યક્તિ છે ને એનું DNA સેમ્પલ છે. તો મતલબ જે ગુનેગાર છે એનું DNA સેમ્પલ અથવા તો એના DNAનું ફિંગરપ્રિન્ટ તમારી પાસે તૈયાર થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? તો ભાઈ પોલીસને જે 4 વ્યક્તિઓ પર ડાઉટ છે, એ 4 વ્યક્તિના DNAને લઈ અને એનું DNA ફિંગરપ્રિન્ટિંગ કરો. એ 4 વ્યક્તિનું DNA ફિંગરપ્રિન્ટિંગ થઈ જાય છે, એટલે તમારી પાસે જે ગુનેગારનું DNA ફિંગરપ્રિન્ટિંગ છે એની સાથે આ જે 4 વ્યક્તિઓ છે, એક કરીને 4 વ્યક્તિના DNA ફિંગરપ્રિન્ટિંગને ગુનેગારના DNA ફિંગરપ્રિન્ટિંગ સાથે તમે કમ્પેર કરો. અને 4માંથી જે વ્યક્તિનું DNA ફિંગરપ્રિન્ટિંગ ગુનેગારના DNA ફિંગરપ્રિન્ટિંગ સાથે મેચ થઈ જાય છે, એ વ્યક્તિ આ 4માંથી એવો વ્યક્તિ કે જેનું DNA ફિંગરપ્રિન્ટિંગ ગુનેગારના DNA ફિંગરપ્રિન્ટિંગથી મેચ થઈ જાય છે, એ વ્યક્તિ પોતે શું થઈ જશે? તો ભાઈ વ્યક્તિ ગુનેગાર. બાકીના 3 વ્યક્તિ તો ભાઈ નિર્દોષ સાબિત થઈ જશે. મતલબ તો ભાઈ કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવા માટે DNA ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ છે એ કરી શકાતો હોય. હવે કોઈ પણ વ્યક્તિનું DNA ફિંગરપ્રિન્ટિંગ તૈયાર કરવા માટેની જે પદ્ધતિ છે, એ પદ્ધતિને મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ 6 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે છે. તો એક પછી એક એ 6 તબક્કાની માહિતી પ્રાપ્ત કરીએ. તો જુઓ, સૌથી પહેલાં હું તમને માહિતગાર કરું છું. DNA ફિંગરપ્રિન્ટિંગની સંપૂર્ણ ક્રિયાવિધિ છે એને 6 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે છે. ક્યાં 6 તબક્કાઓ છે? તો ભાઈ સૌથી પહેલા DNA ફિંગરપ્રિન્ટિંગની ક્રિયાવિધિનો સૌથી પહેલો તબક્કો હોય DNAનું એકત્રીકરણ. અહીંયા અલગીકરણ લખ્યું છે. સૌથી પહેલો તબક્કો હશે DNAનું એકત્રીકરણ. એકત્રીકરણ એટલે શું? તો મેં તમને હમણાં કીધું એમ, કોઈ એક ક્રાઇમ સીન છે, તો એ ક્રાઇમ સીન પરથી એવા તમામ સેમ્પલને તમે એકત્રિત કરો કે જેની અંદરથી DNA મળી શકે. એ કોઈ વ્યક્તિનું થૂક હોય તો એમાંથી પણ DNA પ્રાપ્ત થઈ શકે, બ્લડ હોય તો એમાંથી DNA પ્રાપ્ત થઈ શકે, એની સલાઈવા એટલે કે લાળ હોય તો એમાંથી DNA પ્રાપ્ત થઈ શકે, એનું ઉદાહરણ તરીકે સીમેન સેમ્પલ હોય તો એની અંદરથી DNA છે એ પ્રાપ્ત થઈ શકે. તો આવા કોઈ પણ સેમ્પલ છે એ તમને પ્રાપ્ત થાય, સૌથી પહેલાં તમે એનું એકત્રીકરણ કરો. હવે એકત્રિત કરેલા સેમ્પલની અંદરથી તમે DNAને અલગ કરો.
એકત્રિત કરેલા સેમ્પલમાં ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ભાઈ રુધિર છે એ એકત્રિત કરેલું સેમ્પલ છે, એકત્રિત કરેલ નમૂનો છે. હવે એ રુધિરની અંદરથી તમે WBC કોષ છે અને શ્વેતકોષો છે એને અલગીકૃત કર્યા. હવે શ્વેતકોષોમાંથી તમે ડીએનએને અલગ કરવાની પદ્ધતિ છે ને એને કહેવાય ડીએનએનું અલગીકરણ, પહેલો તબક્કો. હવે માનો તમે શું કર્યું હતું કે ભાઈ તમને જે સેમ્પલ મળ્યું હતું એમાંથી તમે રુધિર મળ્યું હતું, એમાંથી તમે શ્વેતકોષોને લીધા અને એ શ્વેતકોષોમાંથી તમે ડીએનએનું અલગીકરણ કર્યું. કઈ રીતે કર્યું એની આગળ આપણે ચર્ચા કરીએ. હવે ડીએનએનું અલગીકરણ થઈ જાય પછી એક નિશ્ચિત પ્રકારના ઉત્સેચકો જે ડીએનએની કાપણી કરી શકે છે, ડીએનએને મધ્યમાંથી કાપી શકે છે, જેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક કહેવાય. એવા ઉત્સેચકો કે જે ડીએનએના મધ્યમાંથી કાપણી કરી શકે છે, એવા ઉત્સેચકોને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક કહેવાય. તો એવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક દ્વારા તમે જે અલગીકૃત કરેલો ડીએનએ છે એ ડીએનએનું પાચન કરો અથવા તો એ ડીએનએની કાપણી કરો. પરિણામે શું થશે તો ભાઈ જે ખૂબ જ લાંબો એક પોલિમેરિક ડીએનએ હતો, એ પોલિમેરિક ડીએનએ હવે નાના નાના ટુકડાઓની અંદર ડિવાઈડ થઈ જશે. શું કામ તો ભાઈ તમે એક નિશ્ચિત પ્રકારના એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક દ્વારા એ ડીએનએના ટુકડા છે એ કરી નાખ્યા છે. જો આ બધું આપણે શેમાં કરીએ છીએ, આપણને ક્રાઇમ સીન પરથી મળેલું જે સેમ્પલ હતું એ સેમ્પલમાંથી આપણે સૌથી પહેલાં ડીએનએને અલગ કર્યો. ત્યાર પછી અલગ કરેલા ડીએનએને એન્ડોન્યુક્લિએસિસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક દ્વારા નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કરી નાખ્યો. હવે જે ડીએનએના ટુકડા આપણને પ્રાપ્ત થયા છે એ ડીએનએના ટુકડાનું અલગીકરણ કરવા માટે તમે ઇલેક્ટ્રોફોરેસિસ અથવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરો. ભાઈ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા એ જે ડીએનએના ટુકડા તમે કર્યા છે એ ડીએનએના ટુકડાનું તમે અલગીકરણ કરો. હવે જો અહીંયા વચ્ચે એક વાત વજી લઈ લઈએ કે ભાઈ તમને પ્રાપ્ત જે સેમ્પલ છે એ સેમ્પલમાં પૂરતા પ્રમાણમાં ડીએનએ હોય તો કશો વાંધો નથી, પરંતુ જો તમને પ્રાપ્ત સેમ્પલ છે એમાંથી પૂરતા પ્રમાણમાં ડીએનએ છે એનું એકત્રીકરણ નથી થઈ શકતું, તો એવા કિસ્સામાં એક બાયોટેકનોલોજીનો બીજું ઉપકરણ છે એનો તમે ઉપયોગ કરી શકો. એને કહેવાય PCR, પોલિમર ચેઇન રિએક્શન. પોલિમર ચેઇન રિએક્શન એ શું છે તો ભાઈ એ રિએક્શનની મદદ વડે અથવા તો પીસીઆરની મદદ વડે તમને પ્રાપ્ત જે ડીએનએ હતો, ઉદાહરણ તરીકે તમને સેમ્પલ તરીકે માત્ર ને માત્ર એક જ કોષ મળ્યો છે, તો એક કોષમાંથી જે પ્રાપ્ત ડીએનએ છે એ ડીએનએ દ્વારા તમે વ્યક્તિનું ફિંગરપ્રિન્ટિંગ તૈયાર નથી કરી શકતા. ઘણી વખત ડીએનએ છે એ વેસ્ટ જતો હોય, ઘણી વખત સેમ્પલ છે એ વેસ્ટ જતું હોય, એના કારણે માત્ર એક જ ડીએનએ મોલેક્યુલમાંથી તમે ફિંગરપ્રિન્ટિંગ નથી તૈયાર કરી શકતા. તમારે ફિંગરપ્રિન્ટિંગ તૈયાર કરવા માટે પૂરતા પ્રમાણમાં ડીએનએ છે એની જરૂર હોય અને તમને પ્રાપ્ત ડીએનએ છે એ માત્ર એક જ કોષનો ડીએનએ છે. તો એવા કિસ્સામાં તમે પીસીઆર મશીનનો ઉપયોગ કરી અને ડીએનએનું બહુલીકરણ કરી શકો છો. એટલે એકમાંથી 2 ડીએનએ બનાવી શકો, 2માંથી 4 બનાવી શકો, 4માંથી 8, એમ ડીએનએનું બહુલીકરણ કરી અને તમને પ્રાપ્ત જે એકદમ ઓછા પ્રમાણમાં ડીએનએ હતો એ ડીએનએનું પ્રમાણ છે એ તમે વધારી શકો છો. પણ એવું ક્યારે કરવાની જરૂર પડે? જ્યારે તમને પ્રાપ્ત જે સેમ્પલ છે એ સેમ્પલમાંથી પૂરતા પ્રમાણમાં ડીએનએ પ્રાપ્ત નથી થતો, એવા કિસ્સામાં તમે પીસીઆરનો ઉપયોગ કરશો. ત્યાર પછી શું કરવાનું છે તો ભાઈ તમે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના જે ટુકડા તમે કર્યા હતા એ ટુકડાને એની લંબાઈ આધારિત અલગીકૃત કરી નાખ્યા છે. હવે શું કરવાનું છે તો જે અલગીકૃત કરેલા, અહીંયા અલગીકૃત લખ્યું છે, અહીંયા આવશે અલગીકૃત ડીએનએ ખંડોનું સંશ્લેષિત પટલ, જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ કલા અથવા તો પટલ અથવા નાયલોન પટલ, એના પર તમે એનું સ્થાનાંતરણ કરો. શું કરવાનું છે, તમે જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ડીએનએ ખંડોનું અલગીકરણ કર્યું હતું એ કોના પર થયા છે? એક જેલ પ્લેટ ઉપર થયા છે. હવે જેલ પ્લેટ ઉપર તમે જે ડીએનએ ખંડોનું અલગીકરણ કર્યું હતું એ જેલ પ્લેટ ઉપર જે ડીએનએ ખંડો છે એને તમે નાઇટ્રોસેલ્યુલોઝ પટલ પર અથવા નાયલોન પટલ પર સ્થાનાંતરિત કરી લ્યો. ત્યાર પછી શું કરવાનું છે તો ભાઈ જેવા ડીએનએના ખંડો છે એ નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર, પટલ પર અથવા નાયલોન પટલ પર સ્થાનાંતરિત થઈ જાય એટલે હવે એના પર તમે રેડિયો લેબલ કરેલા વીએનટીઆર પ્રોબ એટલે સેટેલાઇટિક ડીએનએ છે કે જે મુખ્યત્વે મિની સેટેલાઇટ સ્વરૂપના હોય એનો ઉપયોગ કરો તમે, અને શું કરો? હાઇબ્રિડાઇઝેશન અથવા સંકરણ કરાવો.
હવે શું કરવાનું છે તો ભાઈ એક વખત તમે તમારું જે સેમ્પલ ડીએનએ હતો એના પર રેડિયો લેબલ્ડ વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કરો, વધારાના વીએનટીઆર પ્રોબને સાફ કરી નાખો. પછી તમે રેડિયો ઓટોગ્રાફી દ્વારા અથવા તો એક્સરે મશીન દ્વારા તમે સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કરાવી શકો. તમે તમારી પાસે જે નાયલોન કલા પર ડીએનએ ખંડો છે જેની સાથે વીએનટીઆર પ્રોબ જોડાઈ ગયા છે એનું તમે એક્સરે લ્યો, પરિણામે એક્સરે શીટ ઉપર એક નિશ્ચિત પ્રકારના પટ્ટા સ્વરૂપની ડીએનએની ગોઠવણી છે એ તમને દેખાય ને એ નિશ્ચિત પટ્ટા સ્વરૂપની ડીએનએની ગોઠવણી એને જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા સ્ટેપ દ્વારા તમે તમને પ્રાપ્ત જે સેમ્પલ ડીએનએ છે એની અંદરથી ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ તૈયાર કરી શકો છો. ચલો ક્રમશઃ એક એક તબક્કાને આપણે જોઈએ. તો સૌથી પહેલો તબક્કો કયો છે તો ભાઈ સૌથી પહેલો તબક્કો છે ડીએનએનું અલગીકરણ. આપણે આકૃતિ સાથે એની માહિતી જોશું. થિયરી પોર્શન તો ભાઈ આકૃતિ મને સમજાઈ જાય એટલે થિયરી પોર્શન ઓટોમેટિકલી મને સમજાઈ જશે. તો સૌથી પહેલાં શું થયું હતું ભાઈ સૌથી પહેલાં એક ક્રાઇમ સીન હતો. જો આપણે પહેલેથી પાછા શરૂ કરીએ તો ભાઈ એક ક્રાઇમ સીન હતો. એ ક્રાઇમ સીનનું પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું ને ઇન્વેસ્ટિગેશન દરમિયાન એને શું પ્રાપ્ત થયું હતું ભાઈ એને બ્લડ છે એ બ્લડ પ્રાપ્ત થયું. બ્લડ છે એ પ્રાપ્ત થયું. હવે બ્લડમાંથી એ બ્લડને સેમ્પલ તરીકે કલેક્ટ કરી અને એ કોની પાસે લઈ આવ્યા તો ભાઈ ફોરેન્સિક સાયન્ટિસ્ટ પાસે લઈ આવ્યા. બરાબર. હવે ફોરેન્સિક સાયન્ટિસ્ટે શું કર્યું હતું ભાઈ બ્લડની અંદરથી જે WBC હતા ને એ WBCને એણે કલેક્ટ કરી લીધા, કેમ કે ડીએનએ તો માત્ર WBCમાંથી જ પ્રાપ્ત થતો હતો. હવે WBCને એણે શું કરી લીધા તો ભાઈ WBCને બાકીના તમામ રુધિર કોષોથી અલગીકૃત કરી અને એક ટેસ્ટ ટ્યુબની અંદર ભરી લીધા. બરાબર. હવે ડીએનએ છે એ ક્યાં છે એ WBCની અંદર WBCના કોષ કેન્દ્રની અંદર છે. એટલે હવે શું કરવું પડે ડીએનએને અલગ કરવો હોય તો પહેલાં તો કોષના કોષરસ પટલને તોડવો પડે, પછી કોષના કોષ કેન્દ્ર પટલને તોડવો પડે, તો પછી કોષ કેન્દ્રમાં રહેલો ડીએનએ અલગ થાય ને. ઉદાહરણ તરીકે સમજો કે આ એક કોષ છે, આ કોષનું કોષ કેન્દ્ર છે અને એની અંદર અહીંયા ડીએનએ છે એ આવેલો છે. હવે મારે આ ડીએનએ અલગ કરવો હોય તો મારે આ પટલને તોડવો પડે, ત્યાર પછી આ પટલને તોડવો પડે, ત્યારે ડીએનએ અલગીકૃત થાય ને. એટલે શું કરવું પડે તો ભાઈ પહેલા સ્ટેપમાં તમને પ્રાપ્ત સેમ્પલમાંથી તો ભાઈ જેની અંદરથી તમને ડીએનએ પ્રાપ્ત થઈ શકે છે એવા કોષો છે એને તમે અલગીકૃત કરી લ્યો, એક ટેસ્ટ ટ્યુબની અંદર ભરી લ્યો. હવે વિવિધ પ્રકારના ઉત્સેચકોની મદદ વડે, બરાબર, અહીંયા તમે ડિટર્જન્ટનો ઉપયોગ પણ કરી શકશો. ડિટર્જન્ટ શું કામ એનો ઉપયોગ કરી શકીએ તો આપણો પ્રાણી કોષનો કોષરસ પટલ શેનાથી બનેલો છે? ફોસ્ફોબાયલિપિડ લેયરથી, લિપિડ દ્વિસ્તરીય આવરણથી બનેલો છે. અને લિપિડ દ્વિસ્તરીય આવરણનું પાચન કોણ કરી શકે છે? ડિટર્જન્ટ છે એનું પાચન કરી શકે છે. એટલે તમે શું કર્યું WBCને લઈ લીધા, પછી ડિટર્જન્ટની મદદ વડે તમે કોષના કોષરસ પટલનું પાચન કરાવી નાખ્યું. પરિણામે તો ભાઈ હવે શું થયું તો ભાઈ પરિણામે કોષના કોષરસ પટલનું પાચન થઈ ગયું, કોષના કોષ કેન્દ્ર પટલનું પાચન થઈ ગયું. એટલે તમામ જે ઘટકો કોષમાં હતા અથવા તો ડીએનએ જે કોષ કેન્દ્રની અંદર હતો એ હવે મુક્ત થઈ ગયો. પણ મુક્ત થયેલો ડીએનએ કોષના બીજા ઘટક સાથે મિશ્ર થઈ ગયો છે ને. જેમ કે કોષની અંદર ડીએનએ ઉપરાંત આરએનએ હશે, કોષની અંદર ડીએનએ ઉપરાંત પ્રોટીન આવેલું હશે, આ સિવાય બીજા ઘણા બધા ઘટકો આવેલા છે, પણ આપણે આ બેને ધ્યાનમાં લઈએ, આરએનએ અને પ્રોટીન આવેલું હશે. તો તમે કોષરસ પટલનું પાચન કરી નાખ્યું, કોષ કેન્દ્ર પટલનું પાચન કરી નાખ્યું, પરિણામે હવે ડીએનએ મુક્ત થઈ ગયો, પણ એ મુક્ત ડીએનએ આરએનએ અને પ્રોટીન સાથે હશે. એટલે તમારે શું કરવાનું તો ભાઈ પ્રોટીએઝ ઉત્સેચકનો ઉપયોગ કર્યો. પ્રોટીએઝ ઉત્સેચકનો ઉપયોગ કર્યો એટલે ટેસ્ટ ટ્યુબમાં જેટલું પણ પ્રોટીન હતું એ તમામ પ્રોટીનનું પાચન થઈ ગયું. એટલે હવે ટેસ્ટ ટ્યુબમાં પ્રોટીન વધ્યું નથી. બીજા નંબર પર તમારે શું કરવાનું? આરએનએઝ ઉત્સેચકનો ઉપયોગ કરવાનો. એટલે ટેસ્ટ ટ્યુબની અંદર જેટલો આરએનએ હતો એ તમામ આરએનએનું પાચન થઈ ગયું. તો પહેલા ટેસ્ટ ટ્યુબમાં શું હતું? ડીએનએ હતો, પ્રોટીન હતો અને આરએનએ હતો. હવે તમે આરએનએ અને પ્રોટીનનું પાચન કરાવી નાખ્યું એટલે ટેસ્ટ ટ્યુબમાં માત્ર શું વધ્યું? ડીએનએ વધ્યું. હવે ડીએનએને તમારે ચિલ્ડ ઇથેનોલ દ્વારા એટલે ઠંડા ઇથેનોલ દ્વારા ધોઈ નાખવાનો છે, વોશ કરી નાખવાનો છે. અને પછી તો ભાઈ ઠંડા ઇથેનોલની ટ્રીટમેન્ટ આવવાના પરિણામ સ્વરૂપે એ ડીએનએ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર સેટલ ડાઉન થઈ જશે. એટલે હવે તમને એક ડીએનએ મોલેક્યુલ છે એ કમ્પ્લીટલી પ્રાપ્ત
થઈ ગયો છે. તો તમે શું કર્યું હતું કે ભાઈ ડીએનએને કોષની અંદરથી અલગીકૃત કર્યો, વિવિધ ટ્રીટમેન્ટ આપી અને ડીએનએને કોષની અંદરથી તમે અલગીકૃત કર્યો. તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો ભાઈ એને ડીએનએનું અલગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ ઉપરથી તમને બહુ ઇઝીલી સમજાતું હશે એવી આપણે આશા રાખીએ છીએ. અને એ હેતુથી જ આપણે થિયરી પોર્શનને મૂકવાના બદલે આવી આકૃતિઓ રાખી છે, જેને જોઈ અને જેની અંદર સમજીને આપણે સરળતાથી ટોપિકને સમજી શકીએ. તો પહેલો તબક્કો ડીએનએનું અલગીકરણ, હવે આપણે એવી આશા રાખીએ છીએ બધાને કમ્પ્લીટ ક્લિયર કટ સમજાઈ ગયું હશે. ચાલો, ડીએનએના અલગીકરણ પછીનો બીજો તબક્કો છે એના પર જઈએ. ત્યાર પછી શું કરવાનું છે? તો ત્યાર પછી વિશિષ્ટ ઉત્સેચક કે જેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચકો કહેવાય છે. વિશિષ્ટ ઉત્સેચકો જેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક કહેવાય છે. એ ઉત્સેચક દ્વારા ડીએનએનું પાચન, અથવા અહીંયા તમે એવો શબ્દ વાપરી શકો કાપણી, પાચનની જગ્યાએ શબ્દ વાપરી શકો ડીએનએની કાપણી. હવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક છે ને, એ એક નિશ્ચિત સાઇઝના ડીએનએના ટુકડા છે ને કરી નાખશે. કેમ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક એ એવા ઉત્સેચક છે, એના વિશે ડિટેલમાં આપણે બાયોટેકનોલોજીના જે ચેપ્ટર પાછળ ભણવાના છે ને એના વિશે હું તમને ડિટેલમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક વિશે ત્યાં વાત કરીશ. પણ અત્યારે એટલું યાદ રાખજો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક એ એવા ઉત્સેચક છે કે જે ડીએનએને એક નિશ્ચિત સ્થાનમાંથી જ કાપે છે. બરાબર, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક એક નિશ્ચિત પ્રકારનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક ડીએનએને એક નિશ્ચિત સ્થાન પરથી જ કાપે છે. અને દરેકે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેનું એ જે નિશ્ચિત સ્થાન હોય ને એને કહેવાય પેલેન્ડ્રોમિક સિક્વન્સ. એના માટેની પેલેન્ડ્રોમિક સિક્વન્સ. તો એ હંમેશા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક છે એ ડીએનએને એની પેલેન્ડ્રોમિક સિક્વન્સથી કાપશે. તો તમે જ્યારે એવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચકનો ઉપયોગ તમે અલગીકૃત કરેલા ડીએનએ પર કરશો એટલે એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક શું કરી નાખશે? તો ભાઈ તમારો જે સંપૂર્ણ ડીએનએ હતો એ ડીએનએને નાના નાના ખંડોની અંદર વર્ગીકૃત કરી નાખશે, એની કાપણી કરી નાખશે, એનું પાચન કરી નાખશે. પાચન એટલે એનું સંપૂર્ણપણે પાચન કરતો નથી, પણ એને નાના નાના ટુકડાઓની અંદર ડિવાઈડ કરી નાખે છે. તો પહેલું કામ શું કર્યું? ડીએનએને અલગીકૃત કર્યો. બીજા તબક્કામાં અલગીકૃત કરેલા ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક દ્વારા નાના નાના ખંડોની અંદર તમે ડિવાઈડ કર્યો. શું કામ? તો ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચક ડીએનએને એક નિશ્ચિત સ્થાન પરથી જ કાપે છે. અને નિશ્ચિત સ્થાન પરથી કાપણી કરવાના પરિણામે સંપૂર્ણ ડીએનએ છે એ નાના નાના ખંડોની અંદર વિભાજિત છે એ થઈ જતો હોય છે. તો ડીએનએને નાના નાના ખંડોની અંદર વિભાજિત કરવાની પ્રક્રિયા છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ક્રિયાવિધિનો બીજો તબક્કો થશે. ચાલો, તો બીજો તબક્કો છે એ પણ આપણને બહુ વ્યવસ્થિત રીતે સમજાણો હશે એવી આશા રાખીએ. ત્રીજા તબક્કા પર જઈએ કે ભાઈ તમે ડીએનએને અલગીકૃત કરી નાખ્યો, ડીએનએને કાપી નાખ્યો. હવે જે તમે ડીએનએના ટુકડા કર્યા છે ને એ ડીએનએના ટુકડાનું અલગીકરણ કરવાની વાત આવે છે. ધ્યાન આપજો, અહીંયા ખૂબ જ અગત્યની એક બાબત આવે છે. ત્રીજો તબક્કો શું છે? જુઓ, ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએ ખંડોનું અલગીકરણ. ડીએનએ ખંડ શું કામ કીધા? તો આની પહેલાના સ્ટેપમાં જે એક પોલિમેરિક ડીએનએ હતો એ ડીએનએને તમે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએસિસ ઉત્સેચકનો ઉપયોગ કરીને નાના નાના ખંડોમાં તો ડિવાઈડ કરી નાખ્યો છે. હવે તમારે એ ખંડોને અલગીકૃત કરવાના છે. કેમ કે એવું ક્યારેય પોસિબલ નથી બનવાનું કે તમે આખા ડીએનએની ઓળખ એક સાથે કરી શકો. તો તમારે શું કરવાનું છે? તો ઓળખ કરવા માટે તમે ડીએનએના નાના નાના ટુકડા કરી નાખો અને આખા ડીએનએને ઓળખવાના બદલે એ ડીએનએના નાના નાના ટુકડાઓ છે ને એમાંથી અમુક નિશ્ચિત પ્રકારના ડીએનએના ટુકડાની ઓળખ કરો કે જેથી કરીને ડીએનએની ઓળખ સરળતાથી થઈ જશે. કેમ કે આખો ડીએનએ ઓળખવો અઘરી પ્રક્રિયા છે, થોડીક મોંઘી પ્રક્રિયા છે, પણ એની જગ્યાએ તમે ડીએનએને નાના નાના ખંડોમાં વિભાજિત કરી અને ખંડોની ઓળખ કરો તો ડીએનએની ઓળખ કરવી થોડીક સરળ પ્રક્રિયા છે એ બની જતી હોય છે. હવે કઈ રીતે તમે ડીએનએ ખંડોને અલગીકૃત કરી શકો? તો ડીએનએ ખંડોને અલગીકૃત કરવા માટે એક નિશ્ચિત પદ્ધતિ છે, એને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ડીએનએ ખંડોને અલગીકૃત કરવાની એક નિશ્ચિત પદ્ધતિ છે, એને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અહીંયા ખાલી ઇલેક્ટ્રોફોરેસિસ લખ્યું છે, યાદ રાખજો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અને એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર અગારોઝ જેલનો ઉપયોગ થાય. કઈ જેલ? અગારોઝ.
અગારોસ જેલનો ઉપયોગ થાય. અગર અગર લીલની અંદરથી પ્રાપ્ત થતી જે અગારોસ જેલ છે એ અગારોસ જેલનો ઉપયોગ થાય. હવે કરવામાં શું આવે તો ભાઈ અગારોસ જેલની એક પાતળી પ્લેટ છે એને તૈયાર કરવામાં આવે. અગારોસ જેલની એક પાતળી પ્લેટ છે ને એને તૈયાર કરવામાં. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા બતાવું, ચાલો. આ અગારોસ જેલની અહીંયા એક પ્લેટ છે એ હું તૈયાર કરું છું. આ પ્રકારની જેલની એક પાતળી પ્લેટ છે ને એને તૈયાર કરવામાં આવે. અને પ્લેટના આ બાજુના ખૂણા પર, એ પ્લેટના આ બાજુના મતલબ કોઈ એક તરફના ખૂણા પર આ પ્રકારના બ્લોક છે ને એને રાખવામાં આવે. આ પ્રકારના બ્લોક છે એ રાખવામાં. આ બ્લોકને કહેવાય સેમ્પલ ફિલિંગ બ્લોક, કે જેની અંદર તમે તમારું જે સેમ્પલ છે ને એને ફિલ કરી શકો. હવે જુઓ, આકૃતિની અંદર તમને અહીંયા એક બ્લુ કલરની ચોરસ પ્લેટ દેખાય છે. આ આખી એક પ્લેટ તમને દેખાય છે. આ પ્લેટ છે એ શું છે? એ પ્લેટ છે એ અગારોસ જેલ પ્લેટ છે. એ જેલથી બનાવેલી એક પ્લેટ છે. તો અહીંયા ડીએનએ ખંડોને અલગીકૃત કરવા માટે આ પ્રકારની જેલ પ્લેટનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોફોરેસિસ મશીનનો ઉપયોગ થાય, જેમાં જેલ પ્લેટનો ઉપયોગ થાય એટલે એને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કીધું છે. હવે જુઓ, તમને દેખાતું હશે વ્યવસ્થિત રીતે કે આ જેલ પ્લેટમાં આ તરફે અહીંયા ખાંચા છે એ રાખેલા છે. જે મેં તમને અહીંયા આકૃતિ દોરીને એમાં બતાવ્યા ને આ પ્રકારના ખાંચા છે એ રાખેલ છે. હવે ખાંચાનો ઉપયોગ શું કરવાનો છે? તો ભાઈ ખાંચાનો ઉપયોગ છે, તમારી પાસે જે ડીએનએના ટુકડા છે, આની પહેલાના તબક્કામાં તમે ડીએનએને નાના નાના ખંડોમાં વિભાજિત કરી નાખ્યો હતો. તો એ ડીએનએના ખંડ સ્વરૂપનો જે ડીએનએ છે ને એ ડીએનએના ખંડોને તમે સેમ્પલ સ્વરૂપે આ જે ખાંચાઓ છે ને એ ખાંચાની અંદર ભરી દો. આ ખાંચાની અંદર ભરી ગયો. તમને નથી ખબર કઈ સાઈઝનો ડીએનએનો ટુકડો તૈયાર થયેલો છે. તમને એટલું ખબર છે કે તમે જે સેમ્પલ આમાં ભરો છો આ ખાંચાની અંદર, એમાં ડીએનએના ટુકડા છે. હવે આ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનનું કામ શું છે? તો ભાઈ જે ડીએનએના ટુકડા છે ને એની સાઈઝના આધારે અલગીકૃત કરવા. ઉદાહરણ તરીકે અહીંયા માનો કે આ બેટરી છે, પાવર સપ્લાય બેટરી કહીએ. હવે બેટરીમાંથી અહીંયાથી આ પ્રકારે કરંટ છે એ પસાર થશે, બરાબર. અહીંયા નેગેટિવ ધ્રુવ છે, માઇનસ ધ્રુવ, અને આ પોઝિટિવ ધ્રુવ છે, ધન ધ્રુવ છે. હવે કરંટ આ પ્રકારે નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ આ દિશામાં ફ્લો થશે. અહીંયાથી કરંટ આવશે અને આ દિશામાં આમ ફ્લો થવાનો છે, આ તરફ આવશે, આમ ફ્લો થવાનો છે. હવે ડીએનએના ટુકડા પોતાની સાઇઝને અનુરૂપ થઈ અને પોઝિટિવ છેડા તરફથી અથવા પોઝિટિવ ચાર્જ છેડા તરફ નેગેટિવ ચાર્જ છેડા તરફથી પોઝિટિવ ચાર્જ છેડા તરફ આગળ વધશે. એટલે આ દરેક બ્લોકની અંદર તમે જે સેમ્પલ ભર્યું છે ને એ સેમ્પલમાં જે ડીએનએના ટુકડા છે એ પોતાની સાઇઝ આધારિત આ પ્રકારે ધન ધ્રુવ તરફ ખસશે. જેમ કે સૌથી મોટો ડીએનએનો સૌથી નાનો ડીએનએનો ટુકડો બહુ દૂર સુધી જશે, એનાથી મોટો ડીએનએનો ટુકડો એનાથી થોડોક નજીક ગોઠવાણો છે, એનાથી મોટો એનાથી સેજ નજીક ગોઠવાયેલો છે, એનાથી મોટો એનાથી સેજ નજીક ગોઠવાયેલો છે. મતલબ ડીએનએના ટુકડા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જે વીજ પ્રવાહ છે ને એની સાથે વહન પામીને આવશે. આ દરેક સેમ્પલ ફિલિંગ બ્લોકમાં તમે ભરેલા જે ટુકડા છે એ પોતાની સાઇઝ અનુરૂપ જેલ પ્લેટ પર આ રીતે વહન પામી અને અલગીકૃત થઈ જશે. હવે જુઓ, આ સૌથી મોટા ડીએનએના ટુકડા એનાથી નાના, સૌથી નાના, મતલબ સાઇઝને અનુરૂપ હવે તમે જે ડીએનએના ખંડો છે ને એનું અલગીકરણ કરી નાખ્યો છે. અલગીકરણ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ લીધો છે? ઇલેક્ટ્રોફોરેસિસ. કેવી ઇલેક્ટ્રોફોરેસિસ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો તમે ઉપયોગ લીધો છે. હવે જુઓ, એને સમજાવવા માટે હજી એક નાની આકૃતિ મેં બીજી આ જ સ્લાઇડમાં મૂકી છે. તમે જુઓ, આ જે આકૃતિ છે એની અંદર આજે તમને દેખાય છે આ એક જેલ પ્લેટ છે કે જેને ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણે ઉપયોગમાં લીધી હતી. હવે ઇલેક્ટ્રોફોરેસિસ કર્યા બાદ તમને દેખાતું હોય તો આ જે સેમ્પલ ફિલિંગ બ્લોકની અંદર જે ડીએનએ ભરેલ હતો એ ડીએનએના ખંડો પોતાની સાઇઝને અનુરૂપ જેલ પ્લેટ ઉપર ગોઠવાઈ ગયા છે. સૌથી નાના ટુકડા એ સૌથી દૂર ગોઠવાણા છે અને સાઇઝને અનુરૂપ સૌથી મોટા ટુકડા છે એ સૌથી આ પ્રકારે નજીક ગોઠવાયેલા છે. આમ ડીએનએના ટુકડા પોતાની સાઇઝને અનુરૂપ, પોતાની લંબાઈને અનુરૂપ અગારોસ જેલ પ્લેટ પર અથવા તો જેલ પ્લેટ ઉપર અલગીકૃત થઈ ગયા છે. તો આ શું કહેવાશે? ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએ ખંડોનું અલગીકરણ. તો આ તો આપણો ત્રીજો તબક્કો થઈ જશે. હવે જઈએ એના પછી શું કરવાનું થશે. તો ત્યાર પછી તમારી પાસે જે જેલ પ્લેટ ઉપર ડીએનએના ટુકડા અથવા ડીએનએના ખંડો છે ને એને તમારે નાયલોન કલા પર અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર
નાઇટ્રોસેલ્યુલોઝ પટલ અથવા નાયલોન પટલ, કે જેના માટે સંશ્લેષિત પટલ એવો શબ્દ વપરાય છે, એના પર લઈ લેવાના છે. એ ટેકનિકને જ સઘન બ્લોટિંગ કહેવાય. આગળ મેં તમને વાત કરી હતી ને કે હું સઘન બ્લોટિંગને થોડુંક ડિટેલમાં આગળ તમને સમજાવીશ. હવે તમે જેના પર ડીએનએના ખંડોનું અલગીકરણ કર્યું છે એ શું છે? તો આપણે જેના પર ડીએનએના ખંડોનું અલગીકરણ કર્યું છે એ છે જેલ પ્લેટ. જો અહીંયા દેખાતું હશે તમને, અહીંયા તમને દેખાતું હશે કે એક જેલ પ્લેટ છે. એ જેલ પ્લેટ ઉપર ડીએનએના ખંડો છે એ ગોઠવાયેલા છે, એ તમને દેખાય છે. હવે તમારે શું કરવાનું છે તો ભાઈ આવી એક જેલ પ્લેટને આવી રીતે રાખી દેવાની. એના પર જો ધ્યાન આપજો, એના પર એક નાઇટ્રોસેલ્યુલોઝ કલા અથવા તો નાયલોન કલાને આવી રીતે ગોઠવી દેવાની. અને એના પર શું કરવાનું? વજન મૂકી દેવાનું. પુસ્તકો છે વજનદાર કે આ છે તે છે, કોઈ પણ પ્રકારનો વજન તમારે એના ઉપર મૂકી દેવાનું. હવે તમે એના પર વજન મૂકીને થોડોક સમય એને રહેવા દેશો એટલે જેલ પ્લેટ ઉપર જે રીતે ડીએનએના ખંડો અલગીકૃત થયેલા હતા ને એ જેલ પ્લેટ ઉપરથી ક્યાં આવી જશે? એ જેલ પ્લેટ ઉપરથી આવી જશે નાયલોન કલા પર. જુઓ હવે હું તમને બતાવું. આ હતી જેલ પ્લેટ. હવે જેલ પ્લેટ ઉપર નાયલોન કલા અથવા નાયલોન પટલને કે નાઇટ્રોસેલ્યુલોઝ પટલને ગોઠવીને એના પર જો આ વેઇટ મૂકી દીધો છે, પુસ્તકો ગોઠવી દીધી છે. હવે એના કારણે શું થયું તો સૌથી નીચે જે જેલ પ્લેટ હતી ને જેલ પ્લેટ પરથી ડીએનએના ખંડો છે એ ક્યાં આવી ગયા છે તો ભાઈ આવી ગયા નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર અથવા તો જે નાયલોન પટલ હતો એના પર આવી ગયા. જો એની માહિતી તમને અહીંયા નીચેની આકૃતિમાં દેખાશે કે આ નીચેની જેલ પ્લેટ ઉપરથી ડીએનએના ખંડો છે એ ક્યાં આવી ગયા છે તો આ યલો કલરનો ઉપર જે તમને મેમ્બ્રેન દેખાય છે એ મેમ્બ્રેન પર આવી ગયા છે, એટલે કે નાઇટ્રોસેલ્યુલોઝ કલા અથવા તો નાયલોન કલા પર આવી ગયા છે. તો આ જેલ પ્લેટ ઉપર રહેલા ડીએનએ ખંડોને નાઇટ્રોસેલ્યુલોઝ કલા અથવા તો એને નાયલોન કલા પર લેવાની જે ક્રિયાવિધિ છે ને એને શું કહેવામાં આવે તો કે ભાઈ એને જ સઘન બ્લોટિંગ તરીકે ઓળખવામાં આવે. ધ્યાન આપજો, સઘન બ્લોટિંગ એટલે શું તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા દરમિયાન જે ડીએનએ ખંડોનું અલગીકરણ જેલ પ્લેટ ઉપર અગારોસ જેલ પ્લેટ ઉપર કરવામાં આવેલું હોય એ અગારોસ જેલ પ્લેટ પર રહેલા ડીએનએ ખંડોને નાયલોન કલા અથવા નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર સ્થળાંતરિત કરવાની ક્રિયાવિધિ એને કહેવામાં આવે છે સઘન બ્લોટિંગ ક્રિયાવિધિ. ચાલો તો આ તબક્કો, ચોથો તબક્કો પણ આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. એના પછી શું છે તો ભાઈ જે નાયલોન કલા પર અલગીકૃત કરેલા ડીએનએના ખંડો છે ને એના પર હવે તમારે વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કરવાનો છે. હવે જો એને તમને સમજાવું તો સૌથી પહેલાં શું હતું, સેમ્પલ લીધું હતું, એની અંદરથી આરએનએનું એક્સટ્રેક્શન, આરએનએને દૂર કરી નાખ્યો. પછી તમે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કર્યું એટલે જેલ પ્લેટ ઉપર શું આવી ગયું તો ભાઈ જેલ પ્લેટ ઉપર ડીએનએના ખંડો આવી ગયા. એ ડીએનએના ખંડોને તમે નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર લઈ લીધા, જેને આપણે સઘન બ્લોટિંગ કીધું. હવે એ નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર આપણે રંગ બદલી નાખીએ કેમ કે સેમ્પલની અંદર જે આ નાઇટ્રોસેલ્યુલોઝ જે કલા છે એ નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર આ જે ટુકડા તમને અહીંયા દેખાય ને વીએનટીઆર પ્રોબ છે. એ શું છે? વીએનટીઆર પ્રોબ એટલે કે રેડિયો લેબલ્ડ ડીએનએના ટુકડા. રેડિયો લેબલ્ડ ડીએનએના ટુકડા જેને તમે સેટેલાઇટિક ડીએનએ તરીકે પણ ઓળખો છો. તો એવા સેટેલાઇટિક ડીએનએ પ્રોબ્સ અથવા વીએનટીઆર પ્રોબ્સ છે એનો ઉપયોગ તમે આ જે નાઇટ્રોસેલ્યુલોઝ કલા છે એ નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર તમારા જે ડીએનએના ખંડો અલગીકૃત કરેલા છે એના પર તમે આવા વીએનટીઆર પ્રોબનો છંટકાવ કરો. હવે તમે વીએનટીઆર પ્રોબનો છંટકાવ એના પર કરશો એટલે વીએનટીઆર પ્રોબ છે એ પોતાનો પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવતો જે ડીએનએ હશે ને, પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ એટલે તો ઉદાહરણ તરીકે પ્રોબ ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ પ્રકારનો છે ATGCA. આ પ્રકારનો પ્રોબ ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. તો આ જે રેડિયો એક્ટિવ પ્રોબ છે એ હંમેશા કયા ડીએનએ પર જોડાશે તો ભાઈ જે ડીએનએ પર ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હશે T. આ પ્રકારની ન્યુક્લિયોટાઇડની ગોઠવણી ધરાવતો ડીએનએનો ખંડ જે કોઈ પણ નાઇટ્રોસેલ્યુલોઝ કલા પર હશે ને એના પર આ ડીએનએનો પ્રોબ જઈને જોડાઈ જશે.
હવે જેના પર આ ડીએનએનો પ્રોબ જઈને જોડાણો એ રેડિયો એક્ટિવ છે એટલે પોતે રેડિયો લેબલ્ડ છે એવું સ્પષ્ટપણે દેખાશે. તો જેના પર આ ડીએનએનો પ્રોબ જોડાણો એની ઓળખ થઈ ગઈ ને, કેમ કે એ ડીએનએના ટુકડા પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો હશે તો એ હવે આપણને સ્પષ્ટ રીતે ખબર પડી જશે. તો તમારે શું કરવાનું છે તો ભાઈ વીએનટીઆર પ્રોબનો છંટકાવ કરવાનો. વીએનટીઆર પ્રોબને તમે છાંટી થોડોક સમય રહેવા દઈ અને વધારાના વીએનટીઆર પ્રોબ જે નાયલોન કલા પર રહેલા છે એને તમે ધોઈ નાખો. હવે તમે વધારાના જે કાંઈ વીએનટીઆર પ્રોબ હતા એને ધોઈ નાખ્યા. એના પરિણામે શું થયું તો ભાઈ એના પરિણામે નાયલોન કલા પર જેટલી જગ્યાએ વીએનટીઆર પ્રોબ જોડાણા હતા ને એટલા ડીએનએના ખંડો છે ને એ સ્પષ્ટપણે એક નિશ્ચિત રંગથી તમને દેખાય છે. કેમ તો ભાઈ એના પર રેડિયો લેબલ્ડ પ્રોબ રહેલા છે એટલા માટે એ સ્પષ્ટ રંગથી તમને દેખાય છે. હવે તો ભાઈ એક વખત ડીએનએના ખંડો પર રેડિયો લેબલ પ્રોબ છે એ જોડાઈ જાય, હવે તમારે શું કરવાનું છે તો ભાઈ હવે પછીના સ્ટેપ પર આપણે જવાનું કે આ જે નાયલોન કલા અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ કલા છે કે જેના પર ડીએનએના ખંડો પર વીએનટીઆર પ્રોબને તમે જોડી દીધા છે, એવા નાયલોન કલા અથવા તો એવી નાઇટ્રોસેલ્યુલોઝ કલાનું તમારે શું કરવાનું છે તો ભાઈ ઓટો રેડિયોગ્રાફી એનું તમારે શું કરવાનું છે, એનું તમારે કરવાનું છે ઓટો રેડિયોગ્રાફી. ઓટો રેડિયોગ્રાફીમાં શું કરવાનું થાય તો ભાઈ ઓટો રેડિયોગ્રાફીમાં તમારે એક્સરે કરવાનો થાય. બરાબર, અહીંયા આપણે એના માટેની આકૃતિ મૂકી હતી પણ બાકી બધી આકૃતિ રહી છે, આ એક આકૃતિ દેખાતી નથી. તો હવે શું કરવાનું તો ભાઈ માનો કે આ પ્રકારની તમારી પાસે એક પ્લેટ છે. આ પ્લેટ કઈ છે? નાઇટ્રોસેલ્યુલોઝ કલા. એના પર તમારા ડીએનએના ખંડો છે, એના પર તમે વીએનટીઆર પ્રોબ છે એને જોડી દીધા છે. હવે તમારે શું કરવાનું, અહીંયા એક્સરે પ્લેટ રાખો. એક એક્સરે પ્લેટ રાખી અહીંયાથી તમે એક્સરેનો મારો કરો. એના કારણે આ જે એક્સરે છે એની છાપ ક્યાં પડશે? અહીંયા એક્સરે શીટ છે એના પર પડશે. અને એ કેવી દેખાશે તો ભાઈ એ એક્સરે શીટ પર આ પ્રકારે ડીએનએના ખંડોની ગોઠવણી આ પ્રકારની બેન્ડ સ્વરૂપની છે એ તમને દેખાવાની છે. અને આ ડીએનએ ખંડોની આ પ્રકારની બેન્ડ સ્વરૂપની ગોઠવણી આને જ શું કહેવાય તો ભાઈ આને જ ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણને માહિતી મગજમાં બેહી ગઈ હોય કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તૈયાર કઈ રીતે કરી શકાય. તો આટલી માહિતી એનસીઈઆરટી નથી કે જેના વિશે આપણે આકૃતિ સાથે ચર્ચા કરી છે. હવે આપણે પુનઃ પાછા પ્રવેશીએ એનસીઈઆરટી બુકની અંદર. એ શું કહે છે જુઓ. એના માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ વીએનટીઆર સેટેલાઇટિક ડીએનએના વર્ગમાં આવે છે, જેને મિની સેટેલાઇટ કહે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. વીએનટીઆર સેટેલાઇટિક ડીએનએના વર્ગમાં આવે છે એવા પ્રોબનો ઉપયોગ છે એ ત્યાં કરવામાં આવે છે. જો તેમાં એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધીય આ રીતે ગોઠવાયેલો હોય છે, એટલે કે રિપીટેટિવ ડીએનએ છે એ આ ડીએનએ પ્રોબની અંદર આવેલો હોય છે. કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં કોપી નંબરની સંખ્યા ભિન્ન રહેલી હોય છે. એટલે એક રંગસૂત્ર પર ડીએનએનો જે રિપીટેટિવ ક્રમ અથવા તો રિપીટેટિવ ડીએનએ એક રંગસૂત્ર પર હશે, એના કરતાં બીજા રંગસૂત્ર પર આ પ્રકારનો જે ડીએનએ હશે એ કેવો હશે તો અલગ હશે. હવે જુઓ, પુનરાવૃત્તોની સંખ્યા ઘણી ઉચ્ચ સ્તરીય બહુરૂપકતા જોવા મળે છે. જે પુનરાવર્તિત ડીએનએ છે એના ક્રમની અંદર ઘણી બધી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે છે. એટલે કે એની અંદર ન્યુક્લિયોટાઇડની ગોઠવણીના ક્રમની અંદર છે એ તમને ફેરફાર જોવા મળશે. ઉદાહરણ તરીકે એકની અંદર એટી રહેલું છે તો બીજાની અંદર જીસી હોય, ત્રીજાની અંદર એસી હોય, ચોથાની અંદર જીસી હોય. આવી રીતે બહુરૂપકતા પોલિમોર્ફિઝમ છે એ જોવા મળતું હોય છે. જેના ફળ સ્વરૂપે વીએનટીઆર કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે. તેનું કદ 0.1 થી 20 KB કિલો બેઝનું હોય છે. આઈએમપી માહિતી છે વીએનટીઆર પ્રોબનું કદ. વીએનટીઆર પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત રેડિયો ઓટોગ્રામમાં વિવિધ આકારની પટ્ટીઓ છે એ જોવા મળે છે. મેં તમને હમણાં આકૃતિ દોરીને સમજાવી હતી કે તમે જ્યારે એક્સરે લેશો રેડિયો ઓટોગ્રાફી દ્વારા ત્યારે ડીએનએ છે એ તમને એક્સરે શીટ ઉપર પટ્ટા સ્વરૂપે જોવા મળશે. અને આ પટ્ટા સ્વરૂપની ડીએનએની ગોઠવણી એને જ શું કહેવાય તો ભાઈ એને જ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તરીકે ઓળખીએ છીએ. માનો આ જે પટ્ટાઓ છે અથવા તો અહીંયા પટ્ટી લખાઈ ગયું છે, આ જે પટ્ટીઓ છે અથવા પટ્ટાઓ છે
આ પટ્ટીઓ સમરૂપી અથવા એક યુગ્મક જોડીઓને છોડી કોઈ પણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ભિન્ન હોય છે. હવે શું કહે છે? તો મોનોઝાઇગોટિક ટ્વિન્સ જેને આપણે જુડવા કહીએ છીએ, બરાબર. પણ કેવા જુડવા? એવા જુડવા કે જે બંને એકદમ સેમ દેખાતા હોય એને મોનોઝાઇગોટિક ટ્વિન્સ કહેવાય. એક યુગ્મક જોડી કહેવાય. એક યુગ્મક જોડી અથવા સમરૂપી તરીકે ઓળખવામાં આવે છે. તો એવા સમરૂપીને બાદ કરતા કોઈ પણ વસ્તીના વ્યક્તિગત સજીવનું તમે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરો અને એના ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં જોવા મળતી આ જે પટ્ટીઓ છે ને હંમેશા ભિન્ન જ જોવા મળશે. એક્સેપ્ટ કોણ? એક્સેપ્ટ મોનોઝાઇગોટિક ટ્વિન્સ, એટલે કે સમરૂપી કે એક યુગ્મક જોડી હોય ને એને બાદ કરતા કોઈ પણ વસ્તીને તમે લેશો તો એ વસ્તીના વ્યક્તિગત સજીવોનો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તૈયાર કરવામાં આવે તો એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં જોવા મળતી પટ્ટીઓની ગોઠવણી હંમેશા ભિન્ન હશે. એટલા માટે ડીએનએનો ફિંગરપ્રિન્ટિંગનો વ્યક્તિની ઓળખમાં ઉપયોગ લેવાય છે. હવે વચ્ચે મેં તમને હમણાં પીસીઆરની વાત કરી હતી કે જ્યારે પૂરતા પ્રમાણમાં ડીએનએ ન હોય ત્યારે તમે એનું પીસીઆર કરી શકો. ચાલો, પીસીઆર એટલે શું છે એને સમજીએ. પોલિમર ચેઇન રિએક્શન. પીસીઆરનો ઉપયોગ કરી તેની સંવેદનશીલતાને વધારી શકાય. પીસીઆર વિશે પ્રકરણ 11માં વધારે અભ્યાસ કરીશું આપણે, બરાબર. છતાંય જરૂરી માહિતી અહીંયા પણ જોશું આપણે. હવે જુઓ, તેના પરિણામે કોઈ પણ એક કોષમાંથી મળતા ડીએનએમાંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ કરી શકાય છે. માનો કોઈ એક કોષમાંથી મળેલો ડીએનએ છે એમાંથી પૂરતા પ્રમાણમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ થઈ શકે એમ નથી, તો તમે પીસીઆર પોલિમર ચેઇન રિએક્શનની મદદ વડે એક ડીએનએમાંથી ડીએનએની 1000, 1 લાખ, 1 કરોડ, 1 અબજ ગમે એટલી કોપી છે એ તમે ડીએનએની તૈયાર કરી શકો છો. જેના કારણે શું થાય તો જે ડીએનએ ઓછી માત્રામાં હતો એ હવે પર્યાપ્ત માત્રામાં આપણને પ્રાપ્ત થઈ શકે. જો ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ છે, જેમ કે વસ્તી અને જનીનિક વિવિધતાના નિર્ધારણમાં. વર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. મતલબ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં વપરાતા પ્રોબ છે એની અંદર વૈવિધ્યતા છે એ વધતી જાય છે, એની અંદર પોલિમોર્ફિઝમ છે એ વધતું જાય છે, નવા નવા ડીએનએ પ્રોબ્સ છે એ ઉપયોગમાં લેવાતા હોય છે. ચલો આગળ વાત કરીએ. ત્યાર પછી આપણે એક એનસીઈઆરટીની આકૃતિ છે, તો હવે આપણે એનસીઈઆરટીની અંદર આ પ્રકારનું એક એક્ઝામ્પલ છે એ આપણને આપ્યું છે, તો એ એક્ઝામ્પલની ચર્ચા કરીશું. એક્ઝામ્પલ સંદર્ભે આપણે વાત કરીએ કે ભાઈ એક્ઝામ્પલની અંદર આપણને શું માહિતી આપી છે, તો ભાઈ એક્ઝામ્પલની અંદર આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતે વ્યક્તિગત ઓળખમાં ઉપયોગમાં આવે છે એના સંદર્ભની માહિતી આપી છે. તો જોઈએ કઈ રીતે વ્યક્તિગત ઓળખની અંદર આપણને ઉપયોગમાં આવે છે. તો મેં તમને શરૂઆતમાં કીધું હતું એમ કે વિચારો કે એક ક્રાઇમ સીન છે. હવે શું થયું હતું કે ભાઈ ક્રાઇમ સીન પરથી એક ડીએનએ છે એ પ્રાપ્ત થયું હતું, એક સેમ્પલ પ્રાપ્ત થયું હતું. એ ડીએનએ જે હતો ને એ ડીએનએ આ જો શું લખ્યું છે, ગુનાહિત વ્યક્તિનું ડીએનએ, ગુનાહિત જે જગ્યા હતી એના પરથી પ્રાપ્ત થયેલ વ્યક્તિનું ડીએનએ લીધું અને એ ડીએનએનું ફિંગરપ્રિન્ટિંગ તૈયાર કર્યું. એટલે ફિંગરપ્રિન્ટિંગમાં શું થાય તો આ પ્રકારની એક્સરે શીટ પર આ પ્રકારના ડીએનએના પટ્ટા છે એ તમને જોવા મળશે. હવે પોલીસવાળાને 2 વ્યક્તિઓ પર ડાઉટ હતો, એટલે એ બંને વ્યક્તિઓનો ડીએનએ પણ લીધો અને એ બંને વ્યક્તિના ડીએનએ પરથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કર્યું. આ વ્યક્તિ એ કે જેના પર ડાઉટ હતો એનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, આ વ્યક્તિ બી કે જેના પર ડાઉટ હતો એનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે. હવે એ બંનેનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તૈયાર કર્યું. હવે જે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં જે વ્યક્તિનું સેમ્પલ અથવા તો જે સેમ્પલ ક્રાઇમ સીન પરથી મળ્યું હતું એનું જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે એ એ અને બીમાંથી કોની સાથે મળતું આવે છે તો ભાઈ જે બી વ્યક્તિનો ડીએનએ છે ને એની સાથે મળતું આવે છે. એનો અર્થ એવો થાય છે કે જે વ્યક્તિ ગુનેગાર છે એ કોણ છે તો ભાઈ વ્યક્તિ બી છે ને ગુનેગાર છે.
શું કામ? તો ભાઈ જે ક્રાઇમ સીન હતો, જે જગ્યાએ ગુનો થયો તો એ જગ્યાએ જે સેમ્પલ મળ્યું હતું એ સેમ્પલ કોને મળતું આવે છે? તો ભાઈ વ્યક્તિ બીના ડીએનએને મળતું આવે છે. એનો અર્થ એવો થાય કે ક્રાઇમ સીન પર આ વ્યક્તિ બીનો ડીએનએ આવ્યો ક્યાંથી? તો ભાઈ વ્યક્તિ બી છે એ ત્યાં ક્રાઇમ કરવા માટે ગયો હતો, એટલા માટે જ ત્યાં વ્યક્તિ બીનો ડીએનએ આવ્યો, અને એટલા માટે જ ક્રાઇમ સીન પરથી મળેલા ડીએનએ સાથે એનો ડીએનએ મેચ થઈ જાય છે. તો આ રીતે તમે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા વ્યક્તિની ઓળખ છે એ કરી શકો છો. સ્પષ્ટપણે એની ઓળખ છે એ થઈ શકતી હોય છે. આ જે આકૃતિ છે એ આઈએમપી છે, એનસીઆરટીની બેઠી આકૃતિ છે, અને એક્ઝામની અંદર પૂછાવાની શક્યતાઓ છે એ 99%ની છે. એટલે મારે આ આકૃતિને ખાસ ધ્યાનમાં લેવાની છે. વેરી ગુડ. ચાલો તો આપણે આગળ વધીએ. ત્યાર પછી ઓકે, તો એનસીઆરટીની અંદર આપેલ જે આકૃતિ છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજી લીધા, અને મેં તમને કીધું પણ એ આકૃતિ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલી માહિતીની ચર્ચા આપણે કરીએ એટલે આપણું જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ટોપિક હતો એની માહિતી અથવા તો એ ટોપિક છે અહીંયા પૂરો થઈ જાય. અને એ ટોપિકના પૂરા થવાની સાથે સાથે આપણું ચેપ્ટર છે ને એ પણ અહીંયા પૂરું થઈ જાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલી માહિતી, આ ટોપિક સંદર્ભની આટલી માહિતીની ચર્ચા છે એ કરવાની હતી, કે જેની અંદર આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના વિવિધ તબક્કાઓની ચર્ચા કરી, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા વ્યક્તિની ઓળખ કઈ રીતે થઈ શકે એની ચર્ચા પણ કરી. બરાબર. તો એવી આશા રાખીએ છીએ કે આ બંને લેક્ચર દ્વારા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો જે ટોપિક હતો એ તમને વ્યવસ્થિત રીતે ડિટેલથી સમજાઈ શકશે. ચાલ, તો આજના લેક્ચરની અંદર આટલી જ માહિતી હતી. લેક્ચરના અંતમાં આપણે તમને થોડું ગૃહ કાર્ય હોમવર્ક છે એ આપી દઈએ. ચાલો, તો હોમવર્કની અંદર આપણે તમને જે ક્વેશ્ચન આજે આપવાના છે એમાં પહેલો ક્વેશ્ચન જુઓ. તમારો પહેલો ક્વેશ્ચન શું છે? તો ભાઈ ક્વેશ્ચન નંબર 1 છે હ્યુમન જીનોમ. બરાબર. હ્યુમન જીનોમનો કેટલા ટકા ભાગ ભિન્નતા ધરાવે છે? આ તમારો પહેલો ક્વેશ્ચન છે. બરાબર. બીજો ક્વેશ્ચન, મિની સેટેલાઇટ ડીએનએ એટલે શું? આ તમારો બીજો ક્વેશ્ચન છે. બરાબર. ત્યાર પછી ત્રીજા ક્વેશ્ચન પર જઈએ. તો ત્રીજો ક્વેશ્ચન પણ મિની સેટેલાઇટની જગ્યાએ આપણે તમને પૂછી લઈએ છીએ. માઇક્રો સેટેલાઇટ ડીએનએ એટલે શું? એ તમારો ત્રીજો ક્વેશ્ચન. મિની સેટેલાઇટ એ બીજો ક્વેશ્ચન છે. માઇક્રો સેટેલાઇટ ડીએનએ એટલે શું? એ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. બરાબર. ત્યાર પછી આપણે ચોથો ક્વેશ્ચન છે એ તમને પૂછીએ છીએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે જે ડીએનએ જોઈએ છે એ ડીએનએ કયા નમૂનામાંથી પ્રાપ્ત થઈ શકે? એટલે ક્રાઇમ સીન પરથી પ્રાપ્ત કરવામાં આવેલ કયા નમૂનાઓમાંથી ડીએનએ છે એ પ્રાપ્ત થઈ શકે? ગયા લેક્ચરની અંદર આપણે તમને આખું એનું લિસ્ટ આપ્યું હતું, કયા નમૂનાની અંદરથી ડીએનએ છે એ પ્રાપ્ત થઈ શકે છે, એને આપણે માહિતી તમને ગયા લેક્ચરની અંદર આપી હતી. તો આ તમારો ચોથો ક્વેશ્ચન છે. ચાલો, તો આપણે તમને હોમવર્કમાં 4 ક્વેશ્ચન આપીએ છીએ. ફરી વખત 4 ક્વેશ્ચન રિપીટ કરી દઉં છું. હ્યુમન જીનોમનો કેટલા ટકા ભાગ ભિન્નતા ધરાવે છે? બીજો, મિની સેટેલાઇટ ડીએનએ એટલે શું? ત્રીજો, માઇક્રો સેટેલાઇટ ડીએનએ એટલે શું? અને ચોથો ક્વેશ્ચન જે તમારો છે ચોથો ક્વેશ્ચન જે આપણે પૂછ્યો છે, 4 ક્વેશ્ચન આપણે તમને હોમવર્કની અંદર આપ્યા છે. તો એ 4 ક્વેશ્ચનના બધાએ ફરજિયાતપણે આન્સર છે એ કરવાના છે. કોમેન્ટની અંદર બધાએ ફરજિયાતપણે આન્સર છે એ કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને ફરી એક વખત કોમેન્ટ કરજો. આપણે તમને ફરી એક વખત એ બાબતોને સમજાવશું. બેસ્ટ ઓફ લક.